નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પકડી પાડતી કેશોદ પોલીસ. મકર સંક્રાંતિના તહેવાર સબબ ચાઇનીઝ પ્લાસ્ટિક દોરીના ઉપયોગના લીધે માણસો તથા પશુ પંખીના જાનનું જોખમ રહેલ હોય જે જાણવા છતાં વેચાણ કરે તે પહેલા એક ઈસમને રેલ નંગ 58 કિંમત ₹17,400ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી કેશોદ પોલીસ. જૂનાગઢ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક બીસી ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં મકર સંક્રાંતિના તહેવાર અન્વયે શહેરમાં ચાઇનીઝ અથવા પ્લાસ્ટિક દોરીના ઉપયોગના લીધે માણસો તથા પશુ પંખીના જાનનું જોખમ રહેલું હોવા છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ બીબી કોળી દ્વારા ચાઇનીઝ અથવા પ્લાસ્ટિક દોરીનું વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા કેશોદ પોલીસ સ્ટાફ તેમજ સર્વેલન્સ ઇન્ચાર્જ દ્વારા બ્રીફિંગ કરી કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા સૂચના આપેલ. જે સમયે કેજે પટેલ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણ જીવાભાઈ ડાભી, અમરાભાઈ જુજિયા, રવિભાઈ ધોળકિયાના બાતમી સબબ કેશોદના રણછોડ નગરમાં રહેતો સુમિત જયરામભાઈ રામાણીએ પોતાના રહેણાંક મકાનમાં ચાઇનીઝ તેમજ પ્લાસ્ટિક દોરી રાખી વેચાણ કરે તે હકીકતના આધારે આરોપી સુમિતના ઘરે રેડ કરતા કાગળના પુઠ્ઠાના 2 બોક્સ પડેલ હોય જે ખોલીને જોતા ચાઇનીઝ દોરીની રીલ મળી આવેલ હતી. બંને બોક્સમાંથી બહાર કાઢી જોતા રીલ નંગ 58 મળી આવેલી હતી, જેમની એક નંગની કિંમત ₹300 લેખે કુલ ₹17,400નો મુદ્દામાલ મળી આવતા સુમિત રામાણીને અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી.